ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે તમારા બધાનું પાર્ટ 2 માં. તો કેમ છો બધા? આ વખતે તમે બધા મજામાં થજો. હું મજામાં નથી, કેમ કે હું હાલી શક્યો નહોતો. એટલે આ બધો મઢી અત્યારે જોઈ શકો છો, એમાં હોઈ ગયા હતા અમે બધા 3 જણા. જો એક અમારા જગદીશભાઈ છે, અમારા રજયભાઈ છે, અને હું. અમે હોઈ ગયા હતા મઢીએ, અને બીજા બધા થઈ ગયા છે આગળ, કારણ કે એ બધા હાલવા મળ્યા હતા. એટલે અમે રહી ગયા છીએ વાહ. તો અમે હવે વિચાર કરીએ છીએ, જઈએ છીએ ટેમ્પો ગોતે ને બધા હારે થઈ જાય, પછી હાલવાની કોશિશ કરશું. કેમ કે હાલે છે એમ તો થઈ ને થામું કામ એટલા બધા થાકી ગયા છે. તો અમે આવડ્યા મઢી બાપા સીતારામની મઢી છે ને ચા ને એવું બધું પીધું છે અહીંયા. મઢીએથી નીકળી ગયા છે ને હવે હાલવા માંડ્યા છે. અમે એક વાહનની વાટે છે, જે વાહન આવે એમાં બેસી જવાના છે એમ ટેમ્પોમાં, અને બીજા આગળ જાય છે એને હારે થઈ જવાનું છે. અત્યારે જો હલાતું નથી, બહુ એટલે બહુ પગ દુખવા માંડ્યા છે. બસ હવા નીકળ ગઈ. આજે તો ઠામુકું હલાતો નતો, પગે આગળ નથી મુકાતો, એટલે હું પડે એમાં જતું. અને અમારા જગદીશભાઈ ને હાલત જોવા. જગદીશભાઈ તમે કહો તો તમારે કેમ જીતું સાંજે? રેડી હોય તો સાંજે કોને હોઈ જવું છું અમારા. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. અજયભાઈ તમારે કેમ જીતું? અમારી હાલત તો બહુ ખરાબ હતી. હાલે કન્ડિશન જ નહોતી. ગોદડાનો ઓછીકા જે મળે પકડી ઓઢીને ભૂલી ગયા. તો અમારા જગદીશભાઈ વેકરામાં હોઈ ગયા, ગોદડા મળ્યા કે ન મળ્યા. પણ અમે તણા જ હતા કે જે વાહે રહી ગયા છે, એમ કે હાલી ન આવી ગયા ઠામુકાને. બીજા જે હાલવા વાળા હતા એ રહી ગયા છે હાલી, તો નારાલો થઈ જાય. તો ભાઈ નદી આવી છે, વચમાં અમે હાલીને જઈને થોડુંક પાણી ભર્યું છે, બાકી ખાલી છે. ઓલો બધા જો હાલે જાય છે. અમે પહોંચ્યા છીએ પિંગળઈ ગામમાં. જો આવું ગામ છે ભાઈ. હાલીને જાય છે, હજી સુધી અમને કંઈ વાહન મળ્યું નથી ને જાય છે. જો ઉભા રહેશે, નાળું દેખાય તમને પાછળ. જો તમને પાણી છે ભર્યું છે. અને અમારા જગદીશભાઈ જો બેઠા છે, અમારા રજાભાઈ બેઠા છે. હું અહીં ઊભો છું, કેમ કે હું જો બેસીશ તો પછી ઊભો થઈ શકે એમ છું નહીં. બસ હવા નીકળ ગઈ. તો હલો જો હું તો મૂકું છું પગલા વેતા, એ બેન બેહવા દો, કેમ કે હું બેસી તો પછી હાલી નહીં હાલો. તો અમે મિત્રો હાલીને થાકી ગયા ને ઊભા રહે છે પાણી પીવા માટે. અમારે જગાભાઈ જો હાવ થાકી ગયા છે, મારે જીભાઈ. અને અમે ઊભા રહે છે પાણી પીવા માટે. જો છોટું આ ભેંસને એવું પાય છે ને અમારે હારવાર પાણી પાઈ દે છે. ભેંસને એવું બાંધ્યું છે અમારે એકદમ દેશી ગામડાની વડે. જો આ છે પીપર નીચે બાંધી છે ભેંસું. આ છોટું આવી ગયો છે લઈને પાણી અમારે. પાછી કરી છે અમારી વેલી ગધેડી. ચાલો જો છેલ્લે બાકી મળી ગયું છે વાહન, હવે બેસી જાય છે વાહનમાં. શત્રુંજય પહોંચ્યા છીએ સાડેજભાઈ, અમે બેઠા છીએ વાહનની વાટે. કેમ કે અહીંથી બગદાણાજી ફોલ છે, નાથી 13 કિલોમીટર ભગોડા છે. એટલે અમે વિચારીએ છીએ વાહનમાં વહી જવાનું. જો અહીં બેઠા છીએ અમે હવે અત્યારે. તો એકચ્યુઅલી અમે રસ પીવા થઈ ગયા છીએ ખોટી, કેમ કે રસ પીવાનું મને જોતું. તો અહીં અમારે સિસોડો હાલે છે, અને અમારા અજયભાઈ, જગદીશભાઈ અને પીવી છે રસ. હવે તો કલાકથી ઊભા છે, વાહન મળતું નથી ઠળિયા માટે. કેમ કે હવે થઈ ગયા છે થાકીએ, વાહન મળતું નથી કઈ ઠળિયાનું. ઊભા જો વાહનની વાટે. ફાઇનલી એમ પહોંચ્યા છે ભગોડા. મેં જે ટીપકોમ બે બરોબર છે, તો મંદિરે જઈને હવે તમને બધું જો હાલે. અમે છે ને થાડસથી બેસી ગયા હતા બગદાણાથી વૈયાવા ડાયરેક્ટ ભગોડા. કેમ કે ઇકોમાં ને એમાં છે ને ગળદી નહોતી, એટલે ગળદી બહુ હતી, એટલે કંઈ બ્લોગ બનાવવો નથી. સીધો અહીં ભગોડા આવીને બ્લોગ શરૂ કર્યો છે આપણો. જો પબ્લિક જો ઘણું બધું છે, જો ઘણું બધું છે પબ્લિક. અમે જઈએ છીએ શ્રીફળ લેવા દુકાન. દુકાન તો અહીંથી લઈ લઈએ શ્રીફળ. ભાઈ હાથ પગ ધો, અમારા જગાભાઈ ને હાથ પગ ધો ને વધારવાનું છે શ્રીફળ. જો अच्छा हमको सिखा रिया है. તો તાર ધોઈ નાખી હાથ પગ. જો
ભાઈ અમે છે ને શરીફળને એવું દર્શન કરીને નીકળી ગયા છે બહાર, કેમ કે અંદર વિડીયો ઉતારવા દેતા નહોતો એટલે. હાલો હાલો ભાઈ. જગોભાઈ આવી ગયા છે એમ કે બહાર. હવે જાય છે ઘરે બાજુ. હવે સીધા ઘરે વહી જવાનું છે ભાઈ, કેમ કે ફૂલ થાકી ગયા છે. ઘરે જઈને હવે હીરા છે, તડકો છે બહુ ધોન, તો બેઠા છે ભાઈ ગોળા ખાવા. જો તો જો આ ભાઈ બાપા છે તો મંદિરને બધીને પગે લાગવા જઈ છે. તો ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે. ને કેમ પહોંચ્યો છું એ તો હું જ જાણું છું, કેમ કે એટલું બધું થકાઈ ગયું હતું કે વાત ન પૂછો એટલું બધું. અને આવતો હતો તે વ્લોગ નહોતું ઉતાર્યો કેમ કે બહુ થકાઈ ગયું હતું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.